આજે આપણે રેસ્ટોરન્ટનું શાક ભૂલી જાવ ને એવું દેશી ચણાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. અહીંયા મેં 1 વાટકી ભરીને ચણા છે એ રાતે નોર્મલ પાણીમાં પલાળીને રાખ્યા છે. ઉનાળાનું છે એટલે ગરમ પાણીનો ઉપયોગ નથી કર્યો. સવારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચણા છે ને આપણા પલળી ગયા છે. હવે ચણાને આપણે કુકરની અંદર નાખી દઈશું અને સાથે આપણે ચણાના ભાગનું મીઠું નાખી દઈશું અને 2 થી 1.5 ગ્લાસથી 2 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે. ચણા ઉપર પાણી આવી જાય એટલું પાણી અહીંયા નાખવાનું. હવે કુકરનું ઢક્કણ બંધ કરી અને 7 થી 8 વિસલ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને કરીશું. 7 થી 8 વિસલ થયા પછી કુકરને મેં પ્રેશર આઉટ થઈ જાય ત્યાં સુધી ખોલવાનું નથી એટલે સાઈડમાં રાખી દીધું છે. અને અહીંયા આપણે શાકનો વઘાર કરી દઈશું. તો વઘાર માટે 2 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તજનો ટુકડો, તમાલપત્ર અને જીરું નાખી દઈશું. સાથે આપણે ચપટી ભરીને હિંગ નાખી દઈશું અને સૂકેલા મરચાંના સાથે આદુ મરચાંની પેસ્ટ. હવે તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા ડુંગળી છે એ ઝીણી સમારેલી અથવા તો ડુંગળીની પ્યુરી પહેલાં લઈ લેવાની અને આદુ સાતળી અને ડુંગળી નાખી દેવાની. ડુંગળીને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી કૂક કરવાની. ત્યાર પછી તમારે ટમેટાં નાખવાના. તો અહીંયા 1 કપ ટમેટાની પ્યુરી મેં લીધી છે એ નાખી દઈશું. ટમેટાની પ્યુરીને 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે તેલમાં સાતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. ત્યાર પછી આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું. તો મસાલામાં હળદર, લાલ મરચું પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે એટલે આપણે કાશ્મીરી મરચું નાખીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. ધાણા જીરું નાખીશું અને છોલેનો મસાલો નાખીશું. પંજાબી છોલેનો જે રેગ્યુલર મળે છે એ મસાલો, સાથે થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. ચણામાં પણ નાખેલું છે એટલે એ પ્રમાણે જોઈ અને આપણે મીઠું શાકમાં નાખવાનું છે. મસાલામાં છોલેનો મસાલો જે આપણે બજારમાં મળે છે એ મસાલો નાખ્યો છે અને સાથે થોડો એવો ગરમ મસાલો. હવે મિક્સ કરી અને કવર કરી દઈશું. ત્યાં સુધીમાં આપણા ચણા બફાઈ ગયા છે કે નહીં ચેક કરી લઈએ. પ્રેશર આઉટ થઈ ગયું છે તો કુકર ખોલી અને આપણે ચેક કરી લેવાના. ગેસની ફ્લેમ લો કરી દઈશું જેથી ટમેટાની પ્યુરી છે એ બળે નહીં. હવે ચણા સરસ એવા આપણા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે ચણાનું શાક છે તો એમાં ગ્રેવીની જરૂર પડે. તો ચણાની ગ્રેવી બનાવવા માટે આપણે ચણાનો જ ઉપયોગ કરીશું. તો બાફેલા ચણા છે અહીંયા 1 ચમચો મેં નાખ્યા છે. સાથે અડધી વાટકી દહીં નાખીશું. મોળું છે, બહુ ખટાશવાળું દહીં નથી. વાટકીમાં જે દહીં ચોટ્યું છે એમાં થોડું એવું પાણી નાખી એ પણ લઈ લઈશું. અને મેં મિક્સર જાર ચલાવી દીધું હતું. મને ગ્રેવી થોડી ઓછી લાગતા મેં 1 ચમચો વધારે ચણા નાખ્યા છે એટલે ટોટલ 2 ચમચા ચણા નાખ્યા છે, જેથી ગ્રેવી આપણી વધારે થાય. ઓછી લાગતી હતી એટલે 1 ચમચા ભરી અને ફરી મેં ચણા એડ કરી દીધા હતા. અહીંયા સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તમે ડુંગળી ટામેટાની ગ્રેવી હોય અને તમારે ચણાની પેસ્ટ આ રીતે નથી કરવી તો તમે જ્યારે શાકનો વઘાર કરો તો ત્યારે તેલમાં 1 ચમચી ચણાનો લોટ નાખી થોડીવાર શેકી લેવાનો. ત્યાર પછી ડુંગળી નાખવાની અને પછી ટમેટાં નાખવાના. અહીંયા ટમેટાની પ્યુરી છે એ પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. તેલ પણ છૂટું થઈ ગયું છે. તેલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવીને પકાવવાની છે. હવે આપણે એની અંદર જે ચણાની ગ્રેવી કરી છે એ નાખી દઈશું. ચણાની ગ્રેવી નાખી અને એને પણ થોડું ચલાવી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે જ રાખીશું જેથી નીચે બળે નહીં. ધીમી તાપે બનાવેલા શાકનો ટેસ્ટ પણ સારો આવે અને એકદમ પ્રોપર સરસ રીતે પાકી જાય. અને વધારે ફ્લેમ હોય તો નીચેથી બળી જાય અને ઝડપથી આપણને શાક એટલું સરસ બને નહીં. એટલે ગેસની ફ્લેમ બને ત્યાં સુધી નીચે ચોટે નહીં એટલે લો ટુ મીડિયમની વચ્ચે કરવાનું. હવે આપણે જે બાઉલમાં પાણી છે થોડું ભરીને ચોટ્યું છે એ પણ નાખી દઈશું. એટલે કે અડધા કપ જેટલું આપણે અહીંયા પાણી નાખીશું અને ગ્રેવીને પ્રોપર હજી કૂક કરીશું તેલ છૂટું પડે ત્યાં સુધી. અને બાફેલા ચણા છે એની સાથે તમે દહીં મિક્સ કર્યું તો કઢી જેવું બનશે નહીં. જો ચણાનો લોટ અને દહીં અને મિક્સ કરીને શાક બનાવશો તો કઢી જેવું શાક થશે, પરંતુ બાફેલા ચણાની ગ્રેવીમાં દહીં નાખશો ને તો શાકની ગ્રેવી બહુ જ સરસ બનશે. રેસ્ટોરન્ટ જેવું શાક તૈયાર થશે. હવે અહીંયા ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આપણી ગ્રેવી છે હવે ઉકળી અને પ્રોપર પાકી ગઈ છે. હવે એની અંદર આપણે બાફેલા ચણા નાખીશું. તો શાક છે એકદમ સરસ રીતે આ જ મેથડ સ્ટેપ બાય સ્ટેપ જો તમે બનાવશો તો તમે જ્યારે ચણાનું શાક ખાશો ને તો 100% તમે મને યાદ કરશો કે રેસ્ટોરન્ટનું શાક છે એવો જ સ્વાદ આપણા ઘરના શાકમાં આવ્યો છે. ચણા એડ કરી અને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે ઢક્કણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને
કૂક થવા દેવાનું છે. તેલ છૂટું પડી જાય, શાકનો કલર પણ બદલાઈ જશે અને સરસ એવી ગ્રેવી છે એ કૂક થઈ જશે. ત્યાર પછી આપણે એને ફરી મિક્સ કરીશું. હવે એની અંદર બીજી વસ્તુઓ એડ કરીશું. તો થોડી ગ્રેવી હજી તમને લાગે છે, પણ હજી બળતા એ ઘાટું થઈ જશે. આપણે ટેસ્ટ પ્રમાણે જેટલું સ્વાદ હોય એ પ્રમાણે ગળ્યું ગળપણ લેવાનું છે. તો આટલો ગોળ નાખીશું, એક મોટી ચમચી જેટલો, તો ગળપણ દેખાશે નહીં. પણ જો વધારે ગળ્યું શાક તમને પસંદ હોય, પ્રસંગોમાં હોય એટલું, તો ગોળ થોડો વધારે લેવાનો. અને સાથે કસૂરી મેથી નાખી છે. તો સ્વાદ પ્રમાણે ગોળ નાખ્યો છે. ટમેટા દહીંની થોડી ખટાશ હોય તે ગોળ બેલેન્સ કરી લે અને શાક ગળ્યું બનશે નહીં. હવે આપણે એમાં ઘીનો વઘાર કરીશું છેલ્લે, જેમાં મરચાંના ટુકડા અને આદુની સ્લાઇસ લઈ લઈશું. તો આ રીતે વઘાર કરવાથી તમને જે શાકનો સ્વાદ છે ને બહુ જ સરસ આવે છે. ઘીનો સ્વાદ તડકો છે ને એ બિલકુલ સ્કીપ નથી કરવાનો, એ કરવાનું જ છે. એનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. તો 1 ચમચી ઘી ગરમ કરી એમાં મરચાંની સ્લાઇસ અને આદુની બંને નાખી સાતળી અને આપણે શાકની અંદર વઘારને નાખી દેવાનો છે ને મિક્સ કરી દેવાનું છે, જેથી શાક બહુ જ સરસ એવું બનશે. અને છેલ્લે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો સ્ટેપ બાય સ્ટેપ તમે આ જ મેથડ ફોલો કરશો તો તમારું શાક ઘરે જ રેસ્ટોરન્ટ જેવું બનીને તૈયાર થશે. 100% ગેરંટીથી હું કહું, એટલું સરસ શાક બનીને તૈયાર થશે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે. તો નવા વિડીયોની રેસીપી હું રોજ શેર કરતી રહું છું. મારી ચેનલ ઉપર રોજ નવા શાકના વિડીયો શેર કરું છું, તો ખાસ જોજો. અને નવા હોય તો ફોલો જરૂરથી કરી દેજો. તો એકદમ મસ્ત આપણું રેસ્ટોરન્ટ જેવું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.